બેટા થોડું નેટવર્કનો પ્રોબ્લેમ હતો એટલે આપણે લેક્ચર ચાલુ ના થયું, પણ હું એનો વિડીયો તમને મોકલું છું આજના દિવસનો. શાંતિથી જોજો અને એનું હું સ્ક્રીનશોટ મૂકીશ ફોટો પાડીને, એ તમારી નોટમાં ઉતારી દેજો. બરાબર છે? તો સૌથી પહેલાં ગઈકાલે જે જોયું હતું એનો એક રિકેપ લઈ લઈએ. કે આપણે ગઈકાલે સ્ટાન્ડર્ડ ફોર્મ જોયું હતું. બરાબર છે? સંખ્યા માટે આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ જોયું હતું. હવે એમાં શું કહ્યું હતું તમને કે કોઈ પણ સંખ્યા છે, આવી રીતે તમારી પાસે કોઈ પણ સંખ્યા છે તો એને લખાય કઈ રીતે? તમારી પાસે જે અંક આવે 1 થી 9 વચ્ચેનો હોય એનું પહેલો અંક એના પર દશાંશ ચિહ્ન અને મલ્ટીપ્લાય એટલે કે ગુણ્યા કેટલા સ્ટેપ અહીં છેલ્લે હતું દશાંશ ચિહ્ન ડેસિમલ પોઈન્ટ 5 4 સ્ટેપ આગળ આવે તો રેઝ ટુ 4 એની 4 ઘાત પડી જાય. બીજી વસ્તુ આપણે તમને કહી કે આવું છે તો આને મારે આ ફોર્મમાં લખવા માટે આ ડેસિમલ પોઈન્ટ દશાંશ ચિહ્ન 1 2 3 4 5 6 6 પોઈન્ટ પાછળ ગયું 35 into 10 is to -6 થઈ જાય, કારણ કે 3 and 3 6 અંક પાછળ ગઈ. તો આ રીતે જે લખવાની પદ્ધતિ છે આ સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખી દેવું કહેવાય, કારણ કે ઘણા બધા કેલ્ક્યુલેશન ઘણી બધી ગણતરીઓ એવી આવશે કે જેની અંદર તમારે આ ફોર્મમાં જરૂર પડશે. આજે આપણે બીજો મુદ્દો લઈએ છે યુનિટ્સ. યુનિટ્સ એટલે કે એકમો. બેટા સૌથી મોટી વસ્તુ એ છે કે વ્યવહાર અને વેપાર માટે આપણે પહેલા તો વ્યવહાર માટે મહત્વનું, દોસ્તી માટે મહત્વની વસ્તુ એ છે कि तुम मेरे जैसा बन जा या मुझे अपने जैसा बना ले. बराबर है? तो मेरे जैसा बन जाए या मुझे अपने जैसा बना लेनो मतलब શું? તો એનો મતલબ એવો થાય બેટા કે તમારે એકમો એક સરખા કરવા પડે. એનો મતલબ એમ થયો કે લાકડે મોકળું ના વગાડે. સેન્ટીમીટર અને મીટર બેના ગુણાકાર કરવા હોય, સરવાળા કરવા હોય, બાદબાકી કરવી હોય, ભાગાકાર કરવા હોય, મલ્ટીપ્લિકેશન, એડિશન, સબટ્રેક્શન, ડિવિઝન એવું કંઈ પણ કરવું હોય તો તમારે એ યુનિટ્સ એટલે કે એકમને સમાન બનાવવા પડે. આપણે નંબર લઈએ, લેન્થની વાત કરીએ પહેલા. લંબાઈ આનાથી શરૂઆત કરું છું. તો લંબાઈમાં માનો કે આપણી પાસે મીટર છે, સેન્ટીમીટર છે, મિલીમીટર છે, કિલોમીટર છે. તો એકનું બીજામાં રૂપાંતરણ કરવાનું છે. કેવી રીતે થાય? તો પહેલા તો બેઝિક કોન્સેપ્ટ થોડો ક્લિયર કરી લો બેટા કે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 મિલીમીટર. 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર. પણ એને પાવરમાં એટલે કે ઘાતમાં લખો તો 10⁻² સેન્ટીમીટર કહેવાય. 10 ની 2 ઘાત. સેમ ટુ સેમ 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 1000 મિલીમીટર. તો એનો મતલબ એમ થયો કે 10 ની 3 ઘાત મિલીમીટર થાય. 1 મીટર બરાબર 10 ની 3 ઘાત મીટર થયું. તો આ જે પદ્ધતિઓ છે આ એક બાબત થઈ તમારી. મોટામાંથી નાનું થયું. આ મોટામાંથી નાનું, મોટામાંથી નાનું તો ધન એટલે કે પોઝિટિવ. યાદ રાખજો વાક્ય, મોટામાંથી નાનું તો પોઝિટિવ. ઘાત કેવી આવે? પોઝિટિવ. ધન ઘાત આવશે. હવે ઉલટા જઈએ, ધ્યાન રાખજો. અહીંયા આગળ લખું છું 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 મિલીમીટર. બેટા 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 મિલીમીટર લખ્યું. હું હવે આ 10 ને આ બાજુ લાવું
મીન્સ 1 તો એ અહીંયા આગળ આવું કહેવાય બેટા 1/10⁻1 સેન્ટીમીટર. આ તો હોય કાલે એવું કર્યું હતું રેસિપ્રોકલ એટલે કે વ્યસ્ત કરો એટલે ઘાત ધન હોય તો ઋણ થાય, ઋણ હોય તો ધન થાય, પોઝિટિવ હોય તો નેગેટિવ થાય, નેગેટિવ હોય તો પોઝિટિવ થાય. તો અહીંયા આગળ તમારી પાસે 1 ઉપર આવ્યું તો -1 સેન્ટીમીટર. તો હવે યાદ રાખો 1 મિલીમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻1 સેન્ટીમીટર. નાનામાંથી મોટામાં ગયા હતા, અહીંયા મોટામાંથી નાનામાં ગયા હતા, અહીંયા નાનામાંથી મોટામાં ગયા. સેમ ટુ સેમ. હવે તમે એ સમજી શકો છો કે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻2 મીટર થાય. કેમ? તો બાળકો અહીં જોઈ લો, આ નીચે ગયું એટલે 1/1/10⁻². એ નીચેથી ઉપર જાય તો 2 પોઝિટિવ હતો, એ કેવો થઈ જાય? નેગેટિવ થઈ જાય. સેમ ટુ સેમ આની વાત કરીએ, આ નીચે ગયું તો એનો મતલબ 1 મિલીમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻³ મીટર. ધ્યાન આપો બેટા, આ બધાની જરૂર પડશે તમારે. એટલે એકનું બીજામાં ટ્રાન્સફર કરવાનું, રૂપાંતર કરવાનું. બરાબર છે? તો એની આ જરૂર પડી. તમે આપણે હાલ લેન્થની વાત કરી, હવે માસ એટલે કે દળની વાત કરીએ તો એમાં 1 ગ્રામ ઇઝ ઇક્વલ ટુ, ચલો 1 કેજી, પહેલા કેજી ની વાત કરીએ પછી ગ્રામ પર આવીએ. તો અહીં એક સેન્ટેન્સ છે બીજું લખી નાખીએ. ધ્યાન આપો, અહીં શું લખ્યું હતું? મોટામાંથી નાનું તો પોઝિટિવ, તો હવે ઉલટું નાનામાંથી મોટું તો નેગેટિવ. That means see here, bigger to smaller, that means positive, and smaller to bigger, it is negative. બરાબર? તો bigger થી smaller, smaller થી bigger, તમે એકમાંથી બીજામાં કન્વર્ટ કરો છો ત્યારે શેની જરૂર પડે, કેવી રીતે કન્વર્ટ થાય? એટલે હવે સેમ ટુ સેમ માસની વાત કરીએ, અને માસની વાત કરીએ એટલે શું થશે બેટા? માસ એટલે કે દળ. તો 1 કેજી ઇઝ ઇક્વલ ટુ 1000 ગ્રામ, 1000 ગ્રામ. એનો મતલબ 1 કેજી ઇઝ ઇક્વલ ટુ 10⁻³ ગ્રામ. ધ્યાન ઉલટું કરો, 1 ગ્રામ ઇઝ ઇક્વલ ટુ -3 કેજી, -3 કેજી. આ લખ્યું bigger to smaller તો પાવર પોઝિટિવ, smaller to bigger તો પાવર નેગેટિવ. હવે ટાઈમની વાત કરી લઈએ જોડે જોડે, જેની જરૂર છે એની આપણે ચર્ચા કરીશું. તો અહીંયા આગળ 1 hour is equal to 60 minutes, અને ઉલટું 1 minute is equal to 1/60 hours. 1 minute 60 seconds, तो 1 second is equal to 1/60 minute. हजू आगे जाइए, 1 hour is equal to 3600 आटली सेकंड. उल्टा जाओ, 1 second
તો તે વખતે શું કરશો? તો આવી રીતે તમે એક એકમમાંથી બીજા એકમમાં રૂપાંતર કરવું પડશે. અને હવેથી કાલથી છે ને આપણે લેક્ચરમાં બેસો ત્યારે હું ટ્રાય કરીશ અવાજ આવે એના માટે શું કરવાનું, નેટવર્કનો પ્રોબ્લેમ હશે તો સોલ્વ કરી દઈશું, બરાબર છે. પણ કેલ્ક્યુલેટર એક જોડે રાખવાનું, કારણ કે આપણે જોડે જોડે કામ પણ કરતા જઈશું. હું તમને પૂછતો પણ જઈશ, તમારે જવાબ પણ લેતો જઈશ. ધ્યાન રાખજો. દાખલા તરીકે અહીંયા આપણે કહ્યું કે 2 મીટર અને n 46 સેન્ટીમીટર. તો એનું એડિશન કરવાનું હોય તો મારે શું કરવું પડે? તો તમને ખબર હોય કે ભાઈ અહીંયા આગળ 2 મીટર છે અને આ 46 સેન્ટીમીટર છે. તો એને મારે કાં તો આને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું પડે, કાં તો આને મીટરમાં કન્વર્ટ કરવું પડે. તો આ 2 મીટર છે તો આ 200 સેન્ટીમીટર થઈ ગયું. કેમ કે 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર, તો 2 મીટર ઇઝ ઇક્વલ ટુ 200 સેન્ટીમીટર. હવે આ મૂકી દો 46 સેન્ટીમીટર. હવે 246 આ તો સેન્ટીમીટર આવ્યું. अब सेंटीमीटर આવ્યું. ધ્યાન આપજો. હવે બહુ મહત્વની વસ્તુ છે. આ તો સરવાળા તમે શીખી ગયા હતા ક્યાં આગળના ધોરણોમાં, નાના હતા ત્યારે બીજા ચોથા પાંચમામાં. પણ હવે જે શીખવાનું છે એ મહત્વનું છે કે પહેલા તો આને સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખવા માટે 246 ડેસિમલ પોઈન્ટ અહીં આવવું જોઈએ અને અહીં આવે એટલે ઇન્ટુ 10⁻²⁰ સેન્ટીમીટર આવું થયું. 2 into 246 into 10⁻²⁰ સેન્ટીમીટર. 10 ની 2 ઘાત. બેટા હવે આપણે સાયન્સ રિલેટેડ સમજીએ છીએ બાબતને. હવે આ થઈ શેની વાત કરી? સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખવાની. પહેલા તો આ રીતે લખવું પડે. હવે એને મારે મીટરમાં કન્વર્ટ કરવું છે. તો મીટરમાં કેવી રીતે કન્વર્ટ કરાય? તો ધ્યાન આપો. 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻² મીટર. અહીં લખાવી દો. 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻² મીટર. તો આપણી પાસે શું છે? 2.46 into 10⁻² સેન્ટીમીટર છે. તો વોટ શું? તો આનો ગુણાકાર કરો તો આનો મતલબ આવો થયો 2.46 into 10⁻² into 10⁻². તો બેટા 2.46 તમને શીખવાડ્યું આધાર સમાન હોય, બેઝ સેમ હોય તો શું થાય? તો આ એડિશન થાય, સરવાળો થાય. પણ એ તો માઈનસ છે તો આનો મતલબ થયો 2.46 into 10⁻0 તો 2.46 મીટર. આ તો ભાઈ લાંબી પ્રોસેસ. તમને એમ લાગે છે શોર્ટકટમાં ના થાય ને? બરાબર છે. તમે સમજો જ છો કે ભાઈ આ છે તો આને ડિવાઇડ બાય 100 કર્યા. પણ આપણે લોજિકલી હવે આના થ્રુ જવાનું કે ભાઈ સીધું એને 10⁻² વડે મલ્ટીપ્લાય કરી દો. કદાચ આપણે મલ્ટીપ્લિકેશન કર્યું હોય, મેં આવું કર્યું 200 સેમી મલ્ટીપ્લાય બાય 46 સેમી, તો એનો મતલબ એમ થયો કે 92 સેમી થયું. તો આને મીટરમાં કન્વર્ટ કરવું હોય તો સીધી પહેલા તો આ રીતે 9.2 into 10⁻³ થયું. આગળ 3 સ્ટેપ આગળ આવ્યા. આ તો સેન્ટીમીટર છે. હવે મીટરમાં કન્વર્ટ કરવા માટે હવે સીધું શીખી જવાનું. into -2 મૂકી દો એટલે મીટરમાં કન્વર્ટ થશે. કેમ? તો કે 1 સેમી ઇઝ ઇક્વલ ટુ 10⁻² મીટર. ફિઝિક્સમાં બેટા યુનિટ્સ એ મેઈન વસ્તુ છે. એટલે અહીંયા આગળ શું થયું? 9.2 into 10⁻². હવે મેં તમને શીખવાડ્યું આગળ જાય એડ થાય, પાછળ જાય માઈનસ થાય, આગળ જાય ઉમેરાય, પાછળ જાય બાદ થાય. તો એવું અહીંયા આગળ 1 પાવર છે તો આ આગળ આવે તો તે પોઝિટિવ હતું, તો હવે પાછળ જાય તો આ ઓછું થતું જાય. તો આ એક સ્ટેપ પાછળ જાય 10 જતા રહે. એટલે શું થયું? હકીકતમાં આમ થાય. વધારે ડિટેલમાં સમજાવો
into 10 બેટા પોઈન્ટ પાછળ એક ડિજિટ એટલે એક જીરો આવ્યો આ કટ થઈ ગયું તો આન્સર શું આવ્યો 92 મીટર છોકરા આ સીધી લખી શકાય પોઈન્ટ પાછળ જેટલા જાય એટલી આમાંથી માઈનસ થાય પાવર માઈનસ કરવા માટે આમાં ઊંધું કે તમે ડેસિમલ પોઈન્ટને આગળ લઈ જતા હતા એટલા પર પ્લસ આવતા હતા તો ડેસિમલ પોઈન્ટને પાછળ લઈ જાઓ એટલા માઈનસ થાય તો એક સ્ટેપ પાછળ લઈ જાઓ તો એક ઓછું થાય બે સ્ટેપ પાછળ લઈ જાઓ બે ઓછા થાય ત્રણ સ્ટેપ લઈ જાઓ ત્રણ ઓછા થાય તો એ રીતે આ 92 મીટર અત્યારે તમને આ નાની નાની બાબતો લાગે છે પણ એ બાબતો ખરેખર બહુ મોટી છે અને યુનિટ કેવી વસ્તુ છે સમજો હજુ આ યુનિટમાં આપણે ડિટેલમાં ભણીશું આગળ હું બીજો ઓનલાઈન તમારી જોડે ચર્ચા કરતા કરતા વાત કરીશ અને ભણાવીશ પહેલા આ બેઝિક એની બાબત સમજાવું છું યુનિટમાં કેવું છે લેલા મજનુ હીર રાંઝા રોમિયો જુલિયટ શ્રી ફરહાદ સીતારામ રાધેશ્યામ એના જેવું છે તો આ બધા નામ બોલ્યો એમાં તમે જુઓ રાધેશ્યામ રાધે બોલો પાછળ શ્યામ આવે સીતા બોલો પાછળ રામ આવે એમ કોઈ પણ ફિઝિક્સમાં કોઈ પણ સંખ્યા લખો કોઈ પણ ભૌતિક રાશિને લગતી સંખ્યા લખો એટલે એ ભૌતિક રાશિનો એકમ હોય એટલે એ સંખ્યા સાથે તમારે એકમ લખવો પડે જ રાધે તો શ્યામ સીતા તો રામ મતલબ જોડે કંઈક તો હોય એટલે સંખ્યા સાથે એકમને જોડવો પડે જ બહુ જ ઓછી ભૌતિક રાશિઓ છે કે જેમાં એકમ છે નહીં બાકી મોટા ભાગની ભૌતિક રાશિ છે કે જેમાં એકમ હોય દાખલા તરીકે અંશ માપ હોય ખૂણાનું માપ હોય તો એમાં એકમ ના હોય એ જ રીતે જોવા જઈએ તો વિકૃતિ છે તો વિકૃતિ એક ભૌતિક રાશિ તરીકે વર્ણવી શકો છો પણ એને એકમ નથી એ કેમ નથી એની ચર્ચા આપણે આગળ સમજીશું ચેપ્ટર ચાલતા હશે ત્યારે પણ મેં કહ્યું એમ કે હજુ તો આપણે થોડી બાબત છે આ એકમોને થોડા ડિટેલમાં આપણે લઈશું પણ એ કાલે લેક્ચરમાં લઈશું આજે હું તમને વિડીયો મૂકું છું આશા રાખું છું કે તમે એ વિડીયો જોઈ અને આ બધી બાબતને એક નોટમાં લખી દેજો થેન્ક યુ વેરી મચ